ઉભા રહેજો. તમને મારા ઘેર જમવામાં મજા આવી? અરે બહુ મજા આવી ગયો ભાઈ, જમવાનું સારું હતું, મેં તો પેટ ભરીને ખાધું. તમને મજા આવી પણ બીજા કોઈને મજા ના આવી? કેમ ના મજા આવી ભાઈ, જમવાનું સારું હતું. આ તો સારું હતું પણ કોઈના ભાગમાં આવત તો ને. અરે ભાગમાં ના આવ્યું એટલે મને તું કેવા શું માંગે? જાણે હું બધાનું ખાઈ ગયો. આ તો તમે જ બધાનું ખાઈ ગયા. ભાઈ તાર મમ્મીએ જેટલું મારા આગળ લાઈન મૂક્યું એટલું મેં ખાધું. આ તો જેટલું લાઈન મૂક્યું તું એટલું જ બનાવ્યું તું. અરે રે રે, મને થોડી ખબર તમે ચકલી જેટલું ખાવ છો ને ચકલી જેટલું બનાવો છો. કઈ ચકલી જેટલું નહીં બનાવતા અમે. ભાઈ ભીંડાનું તો શાક નહીં ચટણી બનાવી હોય ને એવું લાગતું તું. આ તો ભીંડાનું શાક કિલો હતું. કિલો આના ના કહેવાય, આટલું ભીંડાનું શાક કિલો હોય. આ તો કિલો બનાવીએ ને ભીંડાનું શાક એટલે આટલું જ થઈ આ જાય. તો એટલા બધાને ખાવાનું હોય તો 5 કિલો બનાવવા પડે. અમને થોડી ખબર કે અમે હાથીના જમવા બોલાવીએ છીએ. હાથીને જમવા બોલાવીએ છીએ. બંધ થઈ જાઓ. શ્રીખંડનું કિલોનું ડબ્બુ એ તમે પતાઈ ગયા છો. એ માર ઉપર ના નાખે, મેં 4 વાર થોડો થોડો શ્રીખંડ લીધો આ છે. તો તમે જે ચાર વાર થોડો થોડો શ્રીખંડ લીધો ને કિલોનું ડબલું હતું. છેલ્લે ડબલું મંગાઈને ખાઈ જવું હતું ને. આ તો ભાઈ ખાઈએ જવું. તાર મમ્મી મંડેલી કુમાર ખાઓ કુમારે ખાધું. મેં મારા મમ્મીને એમ કીધું તું કે ડીશમાં મૂકીને આલ તો કે ભલે ખાતા. એ ભૂખી રહીને અમને ભૂખ્યા આ રાખ્યા તો તમને. તમે આટલું ચકલી જેટલું બનાવો તો માણસ ખાય.